ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પાણીના પ્રશ્ને વિપક્ષ દ્વારા પાલિકાના સામે ધરણા બાદ થયેલ આક્રમક રજૂઆતનો પડઘો પડ્યો હતો। કલેક્ટર દ્વારા તપાસ માટે અધિકારીઓ પાલિકાની ઓફિસે મોકલાયા। ભુજમાં અવારનવાર સર્જાતી પાણીની સમસ્યા બાબતે માં આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છી ટીવી સમાચારમાં જનતાની આ સમસ્યાઓને વાચા આપવામાં આવે છે, ત્યારે વિપક્ષી નેતા દ્વારા પાલિકા સામે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ વિપક્ષના આ ધરણા બાબતે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક મુલાકાત લીધી હતી। વિધાનસભા સુધી રજૂઆત કરવાની એમણે નેમ પણ વ્યક્ત કરી હતી। આ અનુસંધાને સવારે કલેક્ટરે એક નિર્ણાયક મીટિંગ બોલાવી હતી અને એડિશનલ કલેક્ટરને નગરપાલિકા રવાના કર્યા હતા। નગરપાલિકાની મુલાકાતે એડિશનલ કલેક્ટરને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને આ સમસ્યાનો નિકાલ તાત્કાલિક મળે એવી આશા સેવી હતી। અત્યારે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારને એક સંતોષ છે કે અમારા દ્વારા જે પ્રસારિત કરવામાં આવ્યા સમાચાર એનો પડઘો પડ્યો છે અને તંત્ર હરકતમાં આવ્યું છે। પાણી, રોડ, રસ્તા અને સફાઈના જે સમાચાર માં આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં સતત દેખાડવામાં આવે છે અને તે અર્થે જે પડઘો પડ્યો છે અમારી ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે। એટલે આપ સૌ જાણો છો અત્યારે ભુજ નગરપાલિકાના જે વિવિધ વોર્ડ વિસ્તારમાં અનઇવન પાણીની જે ડિસ્ટ્રીબ્યુશનની જે સમસ્યા ચાલી રહી છે એના અનુસંધાને અત્યારે તમામ રજૂઆતો સાંભળવા અહીંયા અમે તંત્ર તરફથી ડીએમઓ શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી ભુજ અહીંયા હાજર રહી અને શાસક પક્ષના નેતા, વિવિધ વોર્ડના કાઉન્સિલરો અને જે વિરોધ પક્ષના તમામ જે હતા એ તમામની જોડે ચર્ચા કરીને એમની શું રજૂઆતો છે, ખરેખર ફેક્ટ બેઝ શું છે, હવે એ અમે લોકો એનાલિસિસ કરીને કલેક્ટર સાહેબને રિપોર્ટ કરશું। સર, ખરેખર કેટલું ભુજને પાણી મળે છે કાયદેસર? એ હજુ તો રજૂઆતો છે, એ બધા તમે જે અત્યારે ફેક્ટ બેઝ માંગશો એટલે હજુ અમે બેસીને એ બધા એનાલિસિસ જ કરી લઈશું। ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ડીએમઓ કલેક્ટરશ્રીએ ખાસ કાલે જે અમારા એક દિવસના ધરણાના કાર્યક્રમ હતા અને માનનીય વિરોધ પક્ષના માજી નેતા શક્તિસિંહજીના આવવાથી તંત્ર એકદમ એલર્ટ થઈ અને ભુજ નગરપાલિકાના નગરજનો માટે એમણે જે એક આજી ટીમ મોકલાવી છે એને અમે આખો વિગતવાર એક એક જાતનો એમણે જેટલું અમને પૂછ્યું છે એ બધો ડેટા અને એનાથી વિશેષ પણ માહિતી, આંકડાકીય માહિતી અને કયા વિસ્તારને કઈ રીતે પાણી મળે છે બધી માહિતી ડીએમઓને અને ડેપ્યુટી કલેક્ટરને અમે આપેલી છે અને એમણે હવે અમને કીધું છે કે અત્યારે અમે 11:30 વાગે અમારો કલેક્ટરશ્રીને મળવાનો ટાઈમ છે એટલે અમારે આ રિપોર્ટ બધો કલેક્ટરશ્રીને કરવાનો છે। એટલે કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવાનો હોતા અમારી પાસેથી અમારી જેટલી માહિતી હતી અને મેં એમને અત્યારે આજે જ જે વિસ્તારોમાં એકાંતરે પાણી આવે છે અને કઈ રીતે પાણી આવે છે એ વાલ બતાવવા માટેની મેં એમને વિનંતી કરી, પણ એમને એમ કીધું કે હું આજે નહીં આવી શકું, હું આવતીકાલે તમારી સાથે આવીશ અને આ બધી વસ્તુની હું જાત માહિતી મેળવીશ। આપે જે પૂછ્યો હતો પ્રશ્ન, આપે જે બારે અમને પૂછ્યું હતું એના સંદર્ભે અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપ બધાની વચ્ચે પૂછ્યું કે વિપક્ષે આપને આંકડા આપ્યા છે કે નથી આપ્યા, ત્યારે એમણે તમારી સામે એ વાતનો સ્વીકાર કર્યો અને એમણે એમ કહ્યું કે નગરપાલિકાએ અમને આંકડાકીય માહિતી નથી પૂરી પાડી, એ અમે આંકડાકીય માહિતી પૂરી પાડી અને પછી સત્તા પક્ષની જે માહિતી હતી પૂરી પાડી અને અમે રજૂ કરશું। આજે જે ચર્ચા દરમિયાન ઉગ્ર રજૂઆતો એટલા માટે થઈ કે કોઈ સત્તા પક્ષ પોતાનું વલણ એક બાજુ રાખે, જે રીતે સામાન્ય સભામાં થતું હોય વિપક્ષનો અવાજ દબાવી દેવાની કોશિશો, આજે એ અવાજ દબાવવાની કોશિશો કરવાની કોઈ એટલી બધી કાંઈ એ લોકો પરિસ્થિતિને પહોંચી ન વળ્યા, કારણ કે કલેક્ટરશ્રીએ નિમણૂક કરી હતી અને એ અધિકારીઓને સાંભળવાના હતા। એ અધિકારીઓ જો એમની હાજરીમાં જો એ લોકો બંધ બારણામાંથી ભાગી જાય એ ભાગી શકવાના નહોતા। એટલે અમે ખુલ્લી ચર્ચાઓ, અમે નગર અધ્યક્ષાના વોર્ડની ખુલ્લી ચર્ચા કે નગર અધ્યક્ષાના વોર્ડને જે રીતે પાણી મળે છે આખા શહેરને એ જ રીતે પાણી મળવું જોઈએ એ અમારી માંગ હતી। ભુજ નગરપાલિકામાં જ્યારે અહીંયા વિપક્ષના લોકો નગરપાલિકા સામે ઉપસમાં ઉતર્યા ત્યારે કલેક્ટરે ખરેખર સમસ્યા શું છે એ જાણવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટરને આજે ભુજ નગરપાલિકામાં સત્તા પક્ષ અને વિપક્ષ સાથે બેઠક કરી। એમાં જે પક્ષની રીતે જે ચર્ચાઓ થતી હોય છે એ ચર્ચા આજે અહીંયા થઈ કે જે રીતે નગરપાલિકાનું પાણીનું તંત્ર ચાલે છે, ભુજ નગરપાલિકાના બે જગ્યાએથી પાણી આવે છે। એક આવે છે નર્મદાનું પાણી, બીજું આવે છે બોરમાંથી પાણી જે આપણા નગરપાલિકાના સંપવેલ છે।
ભુજ નગરપાલિકાના જે પણ જે પાણીના સ્ત્રોત છે એ સ્ત્રોત 600 ફૂટ 580 ફૂટના પાણી પાતાળમાંથી પાણી ખેંચાય છે. આ જે તકલીફ થતી જાય છે એના કારણે નર્મદાના પાણી અમને વધારે મળે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. નગરપાલિકામાં પાણી 8 મહિના 10 મહિના બરાબર દેતા હોત કે 2 મહિના દેવામાં કઈ નગરપાલિકાને પાણી પૂરતું મળતું અમને કઈ વાંધો છે? કાલે વિપક્ષ લોકો બેઠા છે, અમે નગરપાલિકામાં આવીને બેસી ગયા છીએ. એવું નથી કે અમે મેદાન છોડીને ભાગી ગયા, નહીં. 22 એ બધા ખોટા આંકડા છે. એ 22 અમે લેજો. મારે સાંભળો, અત્યારે મારી પાસે કોઈ આંકડાઓ નથી. હું ચોક્કસ 100% આંકડા લઈ લઈશ. વિપક્ષ અને સત્તા પક્ષની કોઈ વાત જ નથી. દરેક લોકોને પાણી આપવું અમારી પ્રાયોરિટી છે, બરાબર છે. વિપક્ષને આજે આ લાઈનો આ પાણીનો પ્રશ્ન પહેલી વખત સર્જાણો છે. ઓબાળો ખોટો છે. અત્યારે આ ચૂંટણી લક્ષી કાર્યક્રમો ચાલુ થયા છે એમના કે ભુજ નગરપાલિકાની ટૂંક સમય 12 મહિના 1.5 વર્ષ જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકોએ આના માટે થઈને આ બધું ઊભું કર્યું છે. વિરાયતન વિદ્યાપીઠ કચ્છ પરમ શ્રદ્ધે આચાર્ય શ્રી ચંદનાજી મહારાજ સાહેબના આશીર્વાદથી અને પૂજ્ય સાધ્વી શ્રી શિલાપીજી મહારાજ સાહેબના દિશા નિર્દેશમાં શિક્ષા ક્ષેત્રે અગ્રગણ્ય સંસ્થા છે. વિરાયતન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન વિરાયતન એક અગ્રગણ્ય આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ સંસ્થા છે. કચ્છના યુવાનો સ્વનિર્ભર બને અને સારું શિક્ષણ મેળવી પોતાનું જીવન ઘડતર કરે તેવા આશયથી કચ્છ સંસ્થાનું નિર્માણ કરાયું છે. મેરિટવાળા વિદ્યાર્થીઓને ખાસ સ્કોલરશીપની સુવિધા. અમારે ત્યાં ડિપ્લોમા, યુજી અને પીજીના વિવિધ કોર્સિસ કરવામાં આવે છે. વિશાળ સંકુલમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. કચ્છનું વિશાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આ સંકુલમાં આવેલ છે. છાત્ર અને છાત્રાઓ માટે ખાસ અલગ હોસ્ટેલની સુવિધા. એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે સારા ભવિષ્ય માટે અમારી સાથે જોડાઓ. ડિપ્લોમા, બીઈ, એમઈ અને એમબીએ માટે એડમિશન ચાલુ છે. તમામને સંકુલની મુલાકાત લેવા અંતઃકરણપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ. હેડ ઓફિસ વિરાયતન વિદ્યાપીઠ કેમ્પસ, જખણિયા ભુજ માંડવી હાઈવે, માંડવી કચ્છ ગુજરાત. ફોન નંબર 02834 275483. ફેક્સ 02834 275268. ઈમેલ virayatan@gmail.com. કોલેજ કેમ્પસ હરિપર ભુજ માંડવી રોડ, તાલુકો માંડવી કચ્છ. એડમિશન માટે સંપર્ક 9823 72 959 98 259 69 557. લેન્ડલાઇન 02834 275241. ફેક્સ 02834 275241. ઈમેલ virayatan@gmail.com. વેબસાઇટ www.vireng.org તેમજ www.vihs.org. ભુજ બાર એસોસિએશનની ચૂંટણી માટે ગઈકાલે એક દિવસમાં જ 130 જેટલા ફોર્મ વિતરણ કરાયા છે. 19 જગ્યા માટે 130 જેટલા ફોર્મ વિતરણ થતા આ ચૂંટણી રસ્સાકસી ભરી થાય તેવું લાગી રહ્યું છે. 13 જૂનના રોજ યોજાનારી ભુજ બાર કાઉન્સિલની ચૂંટણી માટે સોમવાર અને મંગળવારના રોજ ફોર્મ વિતરણ કરાયા હતા. આ 2 દિવસ દરમિયાન 130 જેટલા ફોર્મ વિતરણ થતા આ જંગ જામે તેમ લાગી રહ્યું છે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી તથા સહખજાનચી અને 12 કારોબારીના સભ્યો, આમ કુલ 19 સભ્યોની આ ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રમુખ પદે 3 થી 4 નામ ચર્ચામાં છે, જેમાં અવનીશ ઠક્કર, બીએસ મહેશ્વરી, દેવાયત બારોટ તથા હજી પણ એક નામ ચર્ચાઈ રહ્યું છે. આ વખતે 3 જેટલા પક્ષો અને પેનલ આ ચૂંટણીમાં ઝંપલાવશે. આજના દિવસે દેવાયત બારોટ તથા અન્ય લોકો ફોર્મ ભરવાના હતા, પણ અમાસ હોવાના કારણે તેઓએ ફોર્મ ભર્યા ન હતા. કાયદો હંમેશા ધર્મ, સમાજ, લાગણી, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાથી પર હોય છે. કાયદો હંમેશા કલમને અનુસરીને એટલે કે આર્ટિકલને અનુસરીને ચાલતો હોય છે. પણ ભુજ બાર એસોસિએશનના પ્રમુખના ઉમેદવાર એડવોકેટ દેવાયત બારોટે કાયદાની વિરુદ્ધ મંતવ્ય આપીને અભિરાય ચડાવી દીધું હોય એવો ઘણઘણાટ કોર્ટના પ્રાંગણમાં પણ સંભળાયો હતો. મારું નામ દર્શક કે બુચ. હું ભુજમાં વકીલ છું અને હાલ ભુજ બાર એસોસિએશનની વર્ષ 2014, 15 અને 16ની કારોબારી સમિતિના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારી જોડે વહીવટના નિપુણ અને અમારા વડીલ ધારાશાસ્ત્રી મુરબી શશિકાંતભાઈ ઠક્કર મારી સાથે ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાનું સૌથી વધુ વકીલોની સંખ્યા ધરાવતું પાટનગરનું આ ભુજ બાર એસોસિએશનમાં 546 જેટલા વકીલો, જેમાં સિનિયર અને જુનિયર એટલે કે યુવા ધારાશાસ્ત્રીઓ અને મહિલા ધારાશાસ્ત્રીઓનો મતદાર તરીકે સમાવેશ થાય છે. અને આ બાર એસોસિએશનની ચૂંટણી એ ચૂંટણીમાં કુલ 19 જગ્યાઓ માટે મતદાન થાય છે. વિક્રમ 5 સૌથી મોટા, વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5
વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5 વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. માનસિક શાંતિ અને શારીરિક શીતળતા અને શુદ્ધ હવા લેવા માટે લોકો જ્યાં થોડીક ક્ષણો પસાર કરે છે તે ભુજ શહેરના 90% પાર્ક દયનીય સ્થિતિમાં જોવા મળ્યા. આજની ભાગદોડ ભરી જિંદગીમાં વ્યક્તિ માનસિક શાંતિ મેળવવા અને શારીરિક તંદુરસ્તી માટે તાજી હવા મેળવવા શહેરના બગીચામાં થોડીક ક્ષણો વિતાવતા હોય છે. પરંતુ ભૂતકાળમાં ભુજ શહેરમાં નિર્માણ પામેલા બાગ બગીચાની સ્થિતિ દયનીય જોવા મળે છે. અમારી ન્યૂઝ ટીમે જ્યારે ભુજ શહેરના બગીચાની મુલાકાત લીધી ત્યારે શહેરના 90% બગીચાની સ્થિતિ સારી જોવા ન મળી હતી. ભૂતકાળમાં આપણા લોકપ્રતિનિધિઓ જેટલી આ દિશામાં ગંભીરતા દાખવી હતી અને ચિંતાતુર હતા એટલા આજના લોકપ્રતિનિધિઓ ચિંતાતુર જોવા મળતા નથી. એ લોકોના સુખાકારી સાધનોની આ અવદશા જોઈને દેખાઈ આવે છે. ભુજમાં ખેંગાર પાર્ક, રાજેન્દ્ર પાર્ક, ઇન્દિરા પાર્ક, મહારાવ મદનસિંહજી પાર્ક મુખ્ય બાગો પૈકીના ગણી શકાય. વર્ષો પહેલા નિર્માણ પામેલા આ બગીચા માણસોને ઝંખી રહ્યા છે. ક્યારે માણસો બગીચામાં આવે અને ઝાડ નીચે રહેલી ખુરશીમાં એકાદ બે ક્ષણ વિતાવે. કોઈ જ સુવિધા ન હોવાના કારણે લોકો બગીચામાં જવાનું ટાળે છે. આપણા આજના નેતાઓ અને અધિકારીઓ નવા ઉદ્યાન ન બનાવે તો કંઈ નહીં, પણ જૂના બાગ બગીચાની પૂરતી સાર સંભાળ લે તો પણ લોકો પોતાની ભાગદોડ ભરી જિંદગીમાંથી થોડોક સમય કાઢીને નિરાંતનો શુદ્ધ શ્વાસ આ બગીચામાં લઈ શકે. હવે વાત કરીએ તમામ બગીચાની વર્તમાન સ્થિતિની તો મહારાવ ખેંગારજીના નામે બનેલ ખેંગાર પાર્કમાં હજારોના ખર્ચે બનેલી રજવાડી ખુરશીઓ તૂટેલી જોવા મળે છે. ગટરના ઢાંકડા અહીં ખુલ્લા જોવા મળે છે. થાંભલામાં વાયર ખુલ્લા જોવા મળે છે. એટલું જ નહીં, ઝૂલા પાસેના થાંભલામાં ખુલ્લા વાયરો અકસ્માત નોતરી શકે છે. હમીસર તળાવની સુંદરતામાં વધારો કરતા રાજેન્દ્ર પાર્કની સ્થિતિ પણ દયનીય છે. તળાવની વચ્ચે નિર્માણ પામેલા અને રાજાશાહી સમયનો આ પાર્ક લાખોટા પાર્ક તરીકે પણ પ્રચલિત છે. થોડા સમય પહેલા જ ભુજ નગરપાલિકાએ પોતાની મનમાની કરી અને હોટલ માટે આ બગીચો પણ ભાડે આપી દીધો તો ક્યારેક લગ્ન પ્રસંગ માટે આ બગીચો ભાડે આપી દેવાય છે. અહીં પણ ખુલ્લા વાયરિંગ જોવા મળે છે. બીજું, પૂર્વ નગરપતિ નરેન્દ્ર મેઘજી ઠક્કરના સમયમાં રાજેન્દ્ર પાર્કમાં મ્યુઝિકલ ફુવારો મૂકવામાં આવ્યો હતો. એ ફુવારો હાલ બંધ છે. મ્યુઝિકલ ફુવારા પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા અને કેટલા રૂપિયા વેડફાયા તેની માહિતી ભુજ શહેરના કોઈ નાગરિક પાસે છે ખરી? આ પ્રશ્ન પણ અહીં ઉદ્ભવી રહ્યો છે. રાજેન્દ્ર પાર્કમાં બનેલ ઝૂલતો પુલિયો બંધ છે. એટલું જ નહીં, તળાવ વચ્ચે મૂકવામાં આવેલ ફુવારો પણ બંધ પડેલ છે. વાત કરીએ ત્રીજા બગીચાની જે આવેલો છે ઉપલીપાડ દ્વારકાધીશ મંદિરની સામે. આ બગીચાનો ઇતિહાસ ખબર નથી, પરંતુ હાલ આ બગીચો બંધક બની ગયો છે એ ચોક્કસ ખબર છે. અહીં વૃક્ષો મોટા થઈ ગયા છે, તેમ છતાં અહીં વૃક્ષો અને બગીચો તાળાબંધીમાં ગુલામ બની ગયા છે. વાત કરીએ ચોથા બગીચાની તો આ બગીચો ત્રિકોણ બાગ તરીકે ઓળખાતો હોટલ જનતાગર સામે આવેલા આ બગીચાને પૂર્વ નગરપતિ નરેન્દ્ર મેઘજીએ ખુલ્લો કર્યો હતો ત્યારે લોકોને ખુશી થઈ હતી કે વાહ, નગરપતિએ કંઈક સારું કામ કર્યું. પરંતુ આજે એ વાતનો છેદ ઉડી ગયો છે. અહીં નૂતન બગીચો નિર્માણ પામશે એ વાત માત્ર હવામાં ઓગળી ગઈ છે અને વાયદા જ રહી ગયા છે. વાત કરીએ પાંચમા બગીચાની જે મહારાવ મદનસિંહજી પાર્ક તરીકે ઓળખાય છે. વિજયનગરમાં આવેલ આ મદનસિંહજી પાર્કની સ્થિતિ દયનીય છે. અહીં એક જ ઝૂલો છે, એક જ લપસણી છે, હિંચકાની ફ્રેમ છે, પરંતુ હિંચકો ગાયબ છે. અમુક ઝાડ સુકાઈ ગયા છે, અમુક સુકાવાની તૈયારીમાં છે. બેસવાની ખુરશીની વાત કરીએ તો અહીં એક જ ખુરશી બચી છે. આ બગીચાની સામે એક હોસ્પિટલ આવેલી છે. અહીંના દર્દીઓ ઘણીવાર અહીં છાયણામાં આરામ કરે છે. વિચાર એ પણ ઉદ્ભવે છે કે નગરપાલિકા આ બગીચાની સુધારણા ન કરે તો કંઈ નહીં, પરંતુ આ બગીચાની સામે આવેલા હોસ્પિટલના ડોક્ટર ધારે તો આ બગીચાની સુધારણા થઈ શકે છે. વાત કરીએ છઠ્ઠા બગીચાની જે ભુજ વીડી સ્કૂલ સામે અને ભાજપ કાર્યાલયની સામે આવેલો છે, જેનું નામ કોંગ્રેસના એક નેતાના નામે રાખવામાં આવેલું છે. પરંતુ આ બગીચા ઉપર દોડો કોઈ ભાજપના નેતાનો છે એવી ચર્ચા ભુજ શહેરમાં થોડાક સમય પહેલા
થયેલી. જી હા, આ બગીચાનું નામ છે ઇન્દિરા પાર્ક. આ બગીચાનું ક્ષેત્રફળ મોટું છે. આ બાગને નિર્માણ કરવાથી ભુજ શહેરની સુંદરતામાં વધારો થઈ શકે છે, પરંતુ એ માટે ભાજપ અને કોંગ્રેસના નેતા ને કોઈને રસ ન હોય એવું દેખાઈ રહ્યું છે. અંતમાં ભુજની ખમીરવંતી પ્રજાની માઠાઈ ઉપર દયા આવે છે. આ પ્રજા પાંકે કુરો વાળું સૂત્ર ક્યારે બદલશે? જાણવા મળતી વિગતો પ્રમાણે ભુજ નગરપાલિકા આ ઇન્દિરાબાઈ પાર્કને પાર્કિંગ પ્લોટ બનાવવાની યોજના બનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અત્યારે ભાડાને એ પ્રશ્ન થાય છે કે જે ફાળવવામાં આવેલા પાર્કિંગ પ્લોટ છે એ ક્યાં છે? શા માટે બગીચામાં પાર્કિંગ પ્લોટ બનાવવાની જરૂર ઊભી થાય છે? તો આ તમામ પ્રશ્નો ભુજ નગરપાલિકાના લોકો જ્યાં સુધી પાંકે કોરો એ નીતિને અપનાવી લેશે ત્યાં સુધી કોઈ જ વિકાસ થવાનો નથી અને નગરપાલિકા પોતાની મનમાની કર્યા કરશે. સ્ટોરી બાય હિરેન ગોર, જયમલસિંહ જાડેજા, મહાસાપરા ન્યૂઝ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. છેલ્લા 2 માસથી કચ્છ સહિત ભુજમાં ગરમીનો પારો સતત વધતો રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી તાપમાન 45 ડિગ્રી વટાવી ચૂક્યો છે અને ગરમીના કારણે ચામડીના રોગોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 1 માસ દરમિયાન ચામડીના રોગમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. ગરમીના કારણે લોકોને અરાઈ, ખસ, ગુમડા અને દાદર જેવા રોગોનું પ્રમાણ છેલ્લા 1 માસ દરમિયાન વધ્યું છે. ચામડીના તજજ્ઞ ડોક્ટરો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 1 માસ દરમિયાન રોજના 40 થી 50 દર્દીઓ ગરમીના કારણે થયેલા ચામડીના રોગમાં પટકાયા છે અને આગામી દિવસોમાં પણ જો ગરમી ઘટશે નહીં તો આ સંખ્યામાં વધારો થશે તેવી ચેતવણી આ ડોક્ટરોએ આપી છે. જ્યારે ગરમીની સિઝન શરૂ થતી હોય ત્યારે વાતાવરણમાં ઉકળાટ અને હ્યુમિડિટી પણ વધારે હોય છે. તેના કારણે ખાસ કરીને બાળકોમાં અડાઈઓ અને ફોડલી, નાના ગુમડા જે ખાસ કરીને ચહેરા ઉપર જોવા મળે છે એ વધારે જોવા મળે છે. અને મોટી ઉંમરના લોકોમાં સાથળમાં ખંજવાળ આવી, બગલમાં ખંજવાળ આવી, જેને આપણે દાદર તરીકે ઓળખીએ છીએ, એ વધારે જોવા મળે છે. ઘણી વખત ગરમીમાં અર્ટિકેરિયા એટલે સીળસ એનું પ્રમાણ પણ ઉકળાટની સિઝનમાં વધારે જોવા મળે છે. એટલે કમ્પેરેટિવલી શિયાળા કરતાં આમાં જે ચેપી રોગો છે અને પસીનાના કારણે થતો રોગો છે એ વધારે જોવા મળે. ખાવાનું જોવા જાવ તો જેમાં વધારે પડતું પાણી હોય તેવો ખોરાકનો ઉપયોગ વધારે કરવો. ટેટી છે, તરબૂચ છે, નારિયેલ છે, છાશ છે, પાણી બને એટલું વધારે પીવાનું. કપડાં હલકા, પાતળા, સુતરાઉ ટાઈપના ઉપયોગ કરવાના. હાથમાં ગ્લોવ્સ પહેરવા. છત્રીનો ઉપયોગ વધારે ગરમી ત્યારે છત્રીનો ઉપયોગ કરવો અને બપોરે 12 થી 4 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. આ સત્રથી ધોરણ 1 થી 5 ના પાઠ્યપુસ્તકો બદલાયા છે. તે અંતર્ગત માસ્ટર ટ્રેનર શિક્ષકોને 2 દિવસીય તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં પરિચય અભિગમ, વિષય વસ્તુ અને પ્રવૃત્તિઓને લગતી બાબતોની 350 જેટલા માસ્ટર ટ્રેનર્સ તાલીમ લઈ રહ્યા છે.
જૂન 2014થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 5માં નવા પાઠ્યપુસ્તકો અમલીકૃત થવાના છે. તેના માટે ભુજની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 350 જેટલા સીઆરસી અને બીઆરસીના કોર્ડિનેટર તથા શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા લેક્ચરર્સ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આ માસ્ટર ટ્રેનર શાળાના શિક્ષકોને તાલીમ આપશે. ત્યારબાદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એટલે કે સીઆરસી કોર્ડિનેટર તાલુકા પ્રમાણે શિક્ષકોને તાલીમ આપશે અને વિષયોને લગતી તમામ માહિતી શિક્ષકો સુધી પહોંચાડશે. ભદ્રસિંહ વાઘેલા, માસ્ટર ટ્રેનરની તાલીમ ચાલી રહી છે અને વેકેશનમાં 3જી તારીખથી 7મી તારીખ મેમાં દરેક શિક્ષકો માટે તાલીમ યોજાવાની છે અને એના અંતર્ગત અહીં આગળ તજજ્ઞો તૈયાર થઈ રહ્યા છે. ખાસ કરીને 2009માં શિક્ષણનો અધિકાર મળ્યો દરેક બાળકને અને સમગ્ર રાજ્યમાં 2005માં શિક્ષણની રૂપરેખા તૈયાર થઈ અભ્યાસક્રમ અંગેની. એ બેના ધ્યાનમાં રાખીને 2 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં 6 થી 8ના પાઠ્યપુસ્તકો બદલાયા, નવો અભ્યાસક્રમ આવ્યો. એવી જ રીતે આ વર્ષથી જૂન 2014થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 5માં નવો અભ્યાસક્રમ અમલીકરણ થઈ રહ્યો છે અને 1 થી 5ના શિક્ષકોને આ વર્ષે નવા અભ્યાસક્રમનો અભિગમ, એનો પુસ્તકોનો પરિચય અને એના વિષય વસ્તુ અને પ્રવૃત્તિને લગતી બાબતોની ખાસ તાલીમ 1 થી 5 માટે છે અને 6 થી 8 માટે તાલીમ છે એ વિષય વસ્તુની વિષયવાર તાલીમ છે. પરંતુ સીઆરસી અને બીઆરસી કોર્ડિનેટર્સ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ખરેખર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોર્ડિનેટરની કામગીરી હેડ શાળાની અંદર આવતી શાળાનું સંચાલન, સૂચનાઓ, પત્રો, પરીક્ષા લેવાનું કામ અને શાળાનું તમામ વહીવટી કામ જોવાનું છે. આ સીઆરસી કોર્ડિનેટર આ કામ કેટલા અંશે વ્યાજબી રીતે અને ઈમાનદારીપૂર્વક કરે છે એ ખરેખર અત્યારે ચર્ચાતો પ્રશ્ન છે. મહાસાપરા ન્યૂઝ વેકેશન ખુલતા જ સીઆરસી અને બીઆરસીના કોર્ડિનેટરો ઉપર સ્ટિંગ ઓપરેશન કરવાનું વિચારણા કરી રહી છે. ત્યારે સીઆરસી અને બીઆરસીના અમુક શિક્ષકો ખાસ કરીને અમુક સ્કૂલમાં બેસી અને સમય પસાર કરે છે એવા સમાચારો પણ અમને મળ્યા છે. ત્યારે આ અંગે ચોક્કસ અમો કંઈક નિર્ણાયક સમાચાર તંત્ર સમક્ષ મૂકશું. સીઆરસી કોર્ડિનેટર કામ ન કરતા હોવાનો આક્ષેપ પણ થયો છે. એક સ્કૂલમાં બેસીને સમય પસાર કરે છે અને તેમને સોંપવામાં આવેલી કામગીરી ઉપરી લેવલના અધિકારીઓ તપાસે છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે. અને આક્ષેપો એવા પણ થયા છે કે સીઆરસી અને બીઆરસીના કોર્ડિનેટર હંમેશા જિલ્લા પંચાયતમાં પડ્યા પાથર્યા રહે છે. તેમાં વહીવટ થયાની શંકા પણ સેવાઈ રહી છે. ખરેખર આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે આપણા બાળકોના ભવિષ્યની વાત છે. સીઆરસી બીઆરસી કોર્ડિનેટરનું જે મુખ્ય કામ છે એ જિલ્લા પંચાયતની જે શાળાઓ છે એ શાળાઓની અંદર શાળાઓના શિક્ષકોને એકેડેમિક સપોર્ટ આપવાનું કામ મુખ્ય છે. શૈક્ષણિક માર્ગદર્શનકાર તરીકે અને સારામાં સારા સંકલનકાર તરીકે ટુ કોઓર્ડિનેટ એટલે સંકલન કરવું. તો સીઆરસી અને બીઆરસીનું કામ, સીઆરસી અને બીઆરસી વચ્ચેનું કોઓર્ડિનેશન, બીઆરસી અને ટીપીઓ વચ્ચેનું કોઓર્ડિનેશન, બીઆરસી અને ડીપીસી વચ્ચેનું કોઓર્ડિનેશન અને બીઆરસીનું જિલ્લા પંચાયત સાથેનું કોઓર્ડિનેશન અને બીઆરસીનું ઓઆઈસી સાથેનું કોઓર્ડિનેશન અને એમ કરીને જિલ્લાના જે એકેડેમિક સપોર્ટ આપીને બાળકોની ઊંચામાં ઊંચી એચિવમેન્ટ લેવલ આવે, શૈક્ષણિક સ્તરેનો ઊંચો આવે, એ સીઆરસી બીઆરસી કોર્ડિનેટરનું મુખ્ય કાર્ય છે. સીઆરસી બીઆરસી કોર્ડિનેટરની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર 232 જગ્યાઓ છે કુલ. એની અંદરથી 195 જગ્યાઓ ભરેલી છે જગ્યાઓ અત્યારે, જ્યારે 37 જગ્યાઓ ખાલી છે. 37 જગ્યાઓ જે ખાલી છે એના માટે 2 જૂનના રોજ અમે એક પરીક્ષા રાખી છે સીઆરસી કોર્ડિનેટરની અને એ સીઆરસી કોર્ડિનેટરની પરીક્ષામાં 324 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે અને એમાંથી પછી આપણે 37 જે ટોપર્સ હશે એ લોકોનું સિલેક્શન કરીને આપણે એમને ઓર્ડર આપીશું. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં રિક્ષા ચાલકે પ્રવાસીને માર મારતા જીકેમાં દાખલ.
બોલાચાલી બાદ રિક્ષા ચાલકે જ્યારે અન્ય મહિલા મુસાફરનો હાથ પકડી લેતા બનાવ મારામારી સુધી પહોંચ્યો. ભુજની જીકે જનરલ હોસ્પિટલ પાસે આજે સામાન્ય ચર્ચા થોડી ક્ષણોમાં ઉગ્ર ચર્ચામાં પરિણમી હતી અને ત્યારબાદ ઉગ્ર ચર્ચા 44 ડિગ્રીમાં મારામારી સુધી પહોંચી હતી. અજય કાલુ સોલંકી નામના રિક્ષા ચાલકે એક મહિલા મુસાફરનો વાતમાં હાથ પકડી લેતા મામલો ઉગ્ર બન્યો હતો અને આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં અન્ય મુસાફર નરેશ ઝાલાને ઈજા થતા જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘણીવાર સામાન્ય વાત ઉગ્ર સ્વરૂપ લઈ લેતી હોય છે અને હવે ચર્ચા બાદ મારામારી સુધી પહોંચી અને મારામારી ઘણીવાર મોટો ગુનો પણ બની જતો હોય છે અને પછી સિવાય પસ્તાવા કંઈ પણ થઈ શકતું નથી. ત્યારે જરૂર છે કે નાની વાતને જતું કરવાની. એવી રીતે મારા દાદીમાં આઈસીયુમાં દાખલ છે તો આમ બોલાવીને નીકળતા હતા. રિક્ષા ભાડી 40 રૂપિયા, એને 50 કીધા. 50 અમે નક્કી ભલે 50 લીધા. અમને કે નીચે ઉતરો, મારી બાયડીને જેમ તેમ બોલવા માંડ્યો. એટલે મેં લઈને એને કીધું ભાઈ બાય માણસને ન બોલતું, મને કપડે ઈ કે મારી બાયડીનો હાથ પકડ્યો. મેં એને બુસ્ટ ના કીધા, એને મને મોટું મારી બાય માણસનો કોઈ પણ હાથ ન પકડે લેડીઝનો. અત્યારે પંચો હતો હાથમાં, સરિયો હતો. માલતી બી પૈસા બાબત બારામાં, ભાડત બાબત બારામાં. હા હું તું મેં કરી અને હાથ પકડ્યો છેડતી બાબત બારામાં. તો મારા ધણીએ કીધું કે તું શું આ કરસ, તો એને ગારા ભેરું દીધું. તો આને પકડ્યો ગલું તો પંચ કરીને મારવા માંડ્યો. બસ એટલું જ. Good news, good news, good news. Overall development of commerce students only at GIT Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. સાદારાથી લગ્ન સમારોહ પતાવીને પરત આવતી બોલેરો જીપ લોરિયા નજીક પલટી ખાઈ જતા 10 બાળકો સહિત 20 થી વધુ ઘાયલ. માર્ગ વચ્ચે ભેંસ આવી જતા સર્જાયો અકસ્માત. આજે સવારે 11 વાગ્યાની આસપાસ સાધારાથી લગ્ન સમારંભ પતાવી બોલેરો જીપ, જેમાં 20 થી વધુ એક જ કુટુંબના સભ્યો બેઠા હતા, અચાનક રસ્તાની વચ્ચે ભેંસ આવી જતા બોલેરો જીપ પલટી ખાઈ ગઈ હતી અને એક જ સભ્યોના 10 બાળકો સહિત 20 જણા ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં જીપ ચાલક સહિત 3 ઉતારુને ગંભીર ઈજા પહોંચી હતી. ઘવાયેલા તમામ ઉતારુને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાવડા પંથકમાં ચાલતી ટ્રેક્સ અને યુટિલિટી કારમાં જે રીતે પ્રવાસીઓને ભરવામાં આવે છે એ રીતે તો કદાચ ઢોર અથવા તો ઘેટા બકરાને પણ ભરવામાં નહીં આવતા હોય. ટબની ઉપર પણ પ્રવાસીઓ બેઠા હોય છે અને પાછળની ચડવાની સીડી હોય ત્યાં પણ 3 થી 4 ઉતારુઓ પાઇપ પકડીને ઊભા હોય છે. તો આ જોખમી ઘટના પોલીસ અને આરટીઓને શા માટે નથી દેખાતી કે પછી 44 ડિગ્રીમાં આરટીઓ અને પોલીસ એસી કચેરીથી બહાર નીકળવાનું ટાળે છે? કલર ઇબ્રાહિમ સુમાર. આજે ઘટના એ બની કે સાધારાથી જે આપણી જાનના જે માણસો જે બધા માધાપુરને અંજાર આવી રહ્યા હતા, એટલે આ વચમાં ઘટના બની. વાતમાં જણાવવા નથી મળ્યું તો આવું તમને અકસ્માતનું જે થાય એવું ડ્રાઈવરને લાગુ છે. વધારે ડ્રાઈવર આવે એટલે તમને થાય. કેટલા જણા ઘાયલ થયા છે? 15 થી 20 જણા. લગ્નની આખી જાન હતી, જાન આવી હતી માધાપુર નહીં આવી રહી હતી અંજાર, બરાબર. બીજા આગળ નીકળી ગયા હતા, બરાબર. મારું નામ અબ્દુલ લતીફ. અકસ્માતમાં આપણા સાધારાથી માધાપર અંજાર જન આવતી હતી. લોરિયા બાજુ બકરીઓ આડી આવી, બકરીને બચાવવા માટે ગયા. એના માટે નાની મોટી ઈજાઓ થઈ છે. 19 જણાઓ છે અંદર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.